નમસ્તે બાળકો, અગાઉ આપણે ભૂકંપ અને જ્વાળામુખી વિશે ભણી ગયા. હવે આપણો આગળનો મુદ્દો છે સુનામી. બાળકો, સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. હા બાળકો, સમુદ્રની તળિયે જ્વાળામુખી ફાટે કે ભૂકંપ થાય તો સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહે છે. બાળકો, આ સુનામીની વ્યાખ્યા આવી તમારે 1 માર્કમાં પૂછાતી હોય છે કે સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહે છે. બાળકો, ચિત્રમાં તમને દેખાય જ છે સુનામીના મોજાના દ્રશ્યો. કઈ રીતે જમીન પર આવ્યા છે અને કેટલો વિનાશ સર્જ્યો છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. બાળકો, સમુદ્રમાંથી આ મોજા ખૂબ જ ઊંચા આવતા હોય છે અને અસાધારણ લંબાઈ કે તમે એની લંબાઈની કલ્પના પણ ન કરી શકો તેટલી લંબાઈના હોય છે. એની લંબાઈ આશરે 700 થી 1600 કિમી જેટલી હોય છે. બાળકો, અહીંયા આપણને આશરે માપ આપેલું છે કે આશરે તેની લંબાઈ 700 થી 1600 કિમી જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. બાળકો, સુનામીના આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપતા હોય છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે. બાળકો, આ પ્રકારના મોજાઓથી જે પાણી હોય છે તે ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી આવે છે અને તેના લીધે મોટી હોનારત સર્જાય છે. જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું. બાળકો, 11 માર્ચ 2011માં જાપાનમાં સુનામીની હોનારત જોવા મળી હતી. વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. બાળકો, વંટોળ, વાવાઝોડું એના લીધે મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી એનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. બાળકો, જ્યારે તોફાન શમી જાય છે, સમુદ્રમાં તોફાન શમી જાય છે ત્યારે તેનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે.
અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિમી સુધી ફેલાય છે. બાળકો, સમુદ્રમાં મોજાઓ ઉછાળા રૂપે રહેતા હોય છે અને તેમના ઉદ્ભવ સ્થાનેથી દૂર હજારો કિમી સુધી ફેલાતા હોય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. હા બાળકો, આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે. બાળકો, સમુદ્ર કિનારે જનજીવન વસવાટ કરતું હોય, ઘણી બધી વસાહતો હોય, માણસોની અવરજવર રહેતી હોય. આમ આ સમુદ્રના મોજા સમુદ્રમાં તો ઉછાળા રૂપે રહે જ છે, પરંતુ જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે આ મોજાઓ સમુદ્ર કિનારે ભારે નુકસાન કરે છે. તેના લીધે આ મોજાઓને પ્રલયકારી મોજા પણ કહેવાય છે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. બાળકો, ઘણીવાર એવું થાય કે એમ કહે છે આપણને, કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. તેનાથી પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. હા બાળકો, તે હિમશિલા કે ખડક સમુદ્રમાં એકાએક પડે છે, તેના લીધે મોટા મોજા, પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ બાળકો, આપણો આગળનો નવો મુદ્દો છે પૂર. પૂર વિશેનો. અહીંયા આપણને પૂરના લીધે કઈ રીતે વિનાશ સર્જાતો હોય છે તેનું દ્રશ્ય આપેલું છે. પૂરના વિનાશનું દ્રશ્ય. બાળકો, એ ઉપરાંત સમાચારમાં પણ અવારનવાર આવતું જ હોય છે કે ચોમાસામાં વરસાદના લીધે કઈ રીતે, ક્યાં આગળ પૂર આવ્યું, ત્યાં કઈ રીતનો વિનાશ થયો, વગેરે વગેરે માહિતી આપણે વાંચતા હોઈએ છીએ. આપણને આપ્યું છે કે નદીમાં એકાએક આવતા ઘસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. નદીમાં એકાએક આવતા ઘસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. બાળકો, પૂર આવવાના મુખ્ય બે કારણો છે. પૂર આવવાના મુખ્ય બે કારણો રહેલા છે. પહેલું કારણ, ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. હા બાળકો, ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. અને બીજું કારણ છે, કોઈ નદી પરનો બંધ તૂટી જાય. કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. બાળકો, તમારે પૂરની વ્યાખ્યા અને પૂર આવવાના મુખ્ય કારણને લગતો પ્રશ્ન પૂછાય છે. તો
આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા આપણને જાણવા જેવું માં થોડી માહિતી આપી છે. નદીનું નામ, પૂર પ્રભાવિત વિસ્તાર અને વર્ષ. કે ગંગા યમુના નદીમાં 1978ની સાલમાં પૂર આવ્યું હતું અને એ પૂરની અસર ઉત્તર ભારત પર થઈ હતી. મચ્છુ નદીમાં 1979ની સાલમાં પૂર આવ્યું હતું, જેની અસર મોરબી વિસ્તારમાં થઈ હતી. એ ઉપરાંત બાળકો 2006ની સાલમાં તાપી નદીમાં પૂર આવ્યું હતું, જેની અસર સુરત વિસ્તારમાં થઈ હતી. ત્યારબાદ બાળકો 2008ની સાલમાં કોશી નદીમાં પૂર આવ્યું હતું, જેની અસર બિહારમાં થઈ હતી. તો બાળકો, આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે કે કયા વર્ષમાં કઈ નદીમાં પૂર આવ્યું હતું અને તે પૂરના લીધે કયા વિસ્તારમાં તેની અસર થઈ હતી. તો બાળકો, આજે આપણે સુનામી અને પૂર વિશે અભ્યાસ કર્યો. બાકીનું આપણે આવતીકાલે જોઈશું.